નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખાથી નીચે જીવન જીવતા નાગરિકો માટે મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ જે નાગરિકો જમીન વિહોણા છે અને બીપીએલ યાદી ધરાવે છે તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન મળવાપાત્ર છે। મફત પ્લોટ યોજના માટે પાત્રતા માપદંડ, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન તથા ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું। તો અમારી તમને વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી બન્યા રહો। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 1972માં શરૂ કરવામાં આવેલી મફત પ્લોટ યોજના ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય બીપીએલ કાર્ડ ધારક નાગરિકો અને ગરીબી રેખા નીચે જીવન જીવતા મજૂર વર્ગને રહેઠાણ માટે 100 ચોરસ વાર પ્લોટ સહાય આપવાનો છે। આ યોજનાનો લાભ ફક્ત એ જ નાગરિકોને મળવાપાત્ર છે જેમની પાસે પોતાનું ઘર નથી। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત પ્લોટ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોને નીચેની પાત્રતા માપદંડનું પાલન કરવાનું રહેશે। અરજદાર બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ। અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન ન હોવી જોઈએ। અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ। અરજદારની વાર્ષિક આવક મર્યાદા 1,20,000થી વધુ ના હોવી જોઈએ। અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। મફત પ્લોટ યોજના ગુજરાતમાં મળવાપાત્ર લાભો વિશે જાણીએ। ગરીબ પરિવારના લોકોને 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત જમીન વિહોણા ખેતમજૂરોને જમીન મળે છે। આ યોજનામાં જમીન મફતમાં આપવામાં આવતી હોય છે। હવે જરૂરી દસ્તાવેજ માટે જોઈએ। 1. અરજદારનું રેશન કાર્ડ। 2. અરજદારની બેંક પાસબુક। 3. અરજદારનું આધાર કાર્ડ। 4. અરજદારનું બીપીએલ કાર્ડ। 5. અરજદાર જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર। 6. અરજદારનું આવકનું પ્રમાણપત્ર। 7. અરજદારના ઉંમરનો પુરાવો। 8. અરજદાર SECCના નામની વિગત। 9. મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેના માટે જાણીએ। દોસ્તો, મફત પ્લોટ યોજના ગુજરાતનો લાભ મેળવવા માટે અરજદારે સૌપ્રથમ ઓફલાઈન અરજી કરવાની રહેશે। આ ઓફલાઈન અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અટેચ કરી તલાટી તથા સરપંચના સહી સિક્કા કરવાના રહેશે। ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે। તો મિત્રો, અમને આશા છે કે તમને અમારી માહિતી ગમી જશે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ, આભાર।